ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે નેના બંકાત. ત્યાંના બાપા જોડે હતો પણ એ હરુપાના મારા જોડે જ હતો. અહીંયા જોડે મારા જોડે નહોતો આવતો. ચોન તો તાચી ગયો. શું ખાઈને આવ્યો છે કે વહેલા વહેલા મોઢું ચેવું એમની એમ હા જોડી. હા શું ખાઈને આવ્યો? બાપો જતા રે, બાપો જતા રે, બાપો જતા રહ્યા ને વહેલા વહેલા મેં લઈ દીધો. પેલા રહ્યા બાપો રહ્યા, પેલા બાપો રહ્યા, પેલા બાપો રહ્યા. આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાય હે ગાડીમાં જવું? બરાબર ખોલ દો. ગાડીના શોખીન ગાડીમાં જતો રહ્યો હારુપાનનો. ટાટા. એ હે બીજો આવ્યો. ટાટા. મારે બેહવું બેહવું. પેલો બાદ બેસી જતા, પેલો બાદ બેસી જતા. આવ્યો ચેડે ને ચેડે. પછી ભાડી ગયો, હાથમાં રિમોટ છે. જા આગળ. હા જો આગળ છે એ વાળી બાઇકની વાટ જોઈ રહ્યો. એ બંકા હેડ હેડ હેડ. ઓહ તારી, ઓહ તારી જો ગાડીનો શોખ. હું તઈ બેહારે ને વરનામો એટલે આ તો બેસી ગયો ગાડીમાં. હરુપાનનો ગાડીમાં બેસી ગયો. ગાડીમાં તો મારે જબર બેસે છે અને ગાડી બેહવાનો એટલો શોખ છે. હાડો બેટા લેજો ખાલી. બાપાને જ તો ગાડી ભાડીને બાપાનો લાડ જતા રહ્યા. વાટ લે પેલો વાળી ઉતરા ને શું કરા? આવતો રે. ચમ તું ઉતરી ગયો? ચમ ઉતર્યો? એને વળી મોરે જ આવ્યું તો મારો વળી મારે જોડેથી જતો હોય. શું કરવાનું જોયું? પહેલાથી દોડાયા. દસ્તી વા દુકાને હેડ. દસ્તી ઓમ આવતી રે, ઓમ આવતી રે, ઓમ આવતી રે. તું પછી કહું આપણું બાઈક આવે પેલા કે વડીલો ની પીવો. આમ તકજી દસ્તી ભાઈ ભાગુભા જેવું બોલે ગોઠિયા વાળું. હા જા તાન જતી રે જા. તો પીવો આવી જશે જોર બાપાની દુકાને વહેલા વહેલા. જોઈ લો. તમારે શું લેવાય? શું લેવાય? શું લે ભાઈ? શું નાડા હતા ને? એ પીયું પીયું પીવું તાકી એલું જેવું હશે વાળું. મોગલી આ ઘૂમતાજી નો ભત્રીજો હો. પૂરી બોલકી કોક હવે ત્રાહી મામલે આવશે રોજ જોર બાપા નહીં. દુકાન બંધ હતી એટલે ભાઈ આવી પાછા જોઈને બાપડા મોટા થઈ જાય પૈસા લઈને આવશે એટલે જો બોબડા જેવું કર. બોલતે તો આવડતું જ નહીં. કોણ ચપ્પલ કોણ લાવ્યું? અરે કુડી કોણ લાવ્યું ચપ્પલ? એક વસ્તુ કરીને ટ્રાય મામલે રાખવા. કારણ કે હું વાય દુકાન બંધ હતી વાય લઈ ગયો હતો ને આગળ એ વખત ખબર છે મેં પીવડી એટલો કંટાળો લેવડાવ્યો હતો ને બહુ. હા આવ્યો ગાડીમાં બેસીને. હા ગાડીમાં બેસીને હેડ 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 ના આવે છેતરાઈ ગયો તો ગાડી ભાડીને મારા જોડે ના આવ્યો, જેના બાપા જોડે ના આવ્યો. બોલો આજે બંકો બંકો બંકો. હસ થોડું હસ. પૂરી કોણ હે? પૂરી આ કોણ હે? હા પૂરી કોણ હે? ક્યાં
ભાઈ બંકો નાઈ ધોઈ રેડી થઈને આવ્યો તો હું આપણા પાર્લરે અને આજ તો મારી શોપ બંધ છે જુઓ ચંબાના કોડ તો વાયના 10 જગ્યા મારે તો કેમેરો જઈ ગયો હવે રોજ બપોર ટિફિન લઈ જમવા જતા હોય તો મારા દુકાન ખોલે તો છે ને ના આમ તો હું 10 વાગે પહેલા ખોલી દઉં પણ આજ મારે જવાનું છે બહાર ગામ એટલે અમનું આજ બાઈક લીધું એ બહુ સીએનજી બાઈક તો મારે જવાનું છે પાલનપુર તો જવું જઈને ફટાફટ આવતો કઢી પકોડો હું ખાતો નહીં તો પછી પૈસા ના તો કઢી પકોડા તમે કરે તો તાણી ખાતો લે આટલું ખા. એ કરે આ કઢી પકોડા ખાતી ચોકલેટ માં ઝેર નહીં આલતો. એ કઢી પકોડા કા પૈસા ના દે મંત્રી નહીં આલ્યો ને ના હોરે પંચી આવી ગઈ જા. હું કેવા કરું તો રમજીનો તો હેપી બર્થડે તો એને આપણે મેરાવાલા ચોકલેટ ખવડાવી દીધી એ રમજીનો બર્થડે આલ્યા કુસુડી બંધ નહીં એ રમજીનો બર્થડે બર્થડે એરો એકલો ભાઈ વાલો તો આ નતા વાલા આ તો પડી એ કરણ પડી રેલી ખવડાવી પડી ગઈ લાય ખવડાવી જ નહીં ખવડાવી પડી રેલી હોય કે ગમે તે હોય ખાવી એટલે ખાવી એ છોકરા હું જાઉં અને પછી જો એ કેમેરો લગભગ તો જોઈ જા ચાલુ કર્યો તો બાકી નહીં કરું તો ગોમથી રિટર્ન થઈ ગયા છીએ અને આ ડીસાનું કાંટા એક ગાડી જોઈને બીજી આવી કેટલો અવાજ કરે માલગાડી બધો માલ ભરેલો અંદર તો બાર ગામથી આવી ગયો છું હું પાછો એસબી ટોયમાં આમ તો લગભગ મને આવતી 5:30 વાગી રહ્યા હતા પણ તો એ કીધું ઘડીવાર ટાઈમ છે ઘેર આવતો તો કંટાળો એટલે કીધું શોપ ખોલું અને આ બધો જે માલ પડ્યો છે ને એ થોડો વાડે કરું પણ ઉપરવાળા સીડી લઈ જાય યાર હજુ સુધી મને સીડી આલી નહીં કોમકાજ ચાલુ કેમેરાનું લાઇટ ફિટિંગનું કેટલી વાર પેલી થાય? ઓફિસનું એટલે ચિકન લઈ જાય કાલ લઈ જાય પાછી આવી છે પણ હવે પૂછીએ કે જરૂર ના હોય તો આલી દઈએ બરાબર તો આપણે એસબી ટોયમાં જો આ સ્પીકર લાવ્યા છીએ જો કે તમે દિલીપના વ્લોગમાં જોયું છે પણ આજ મારા વ્લોગમાં બતાવું મોબાઈલ કનેક્ટ છે ગીતો વગાડવા માટે અને બીજું કે હંગત માઇક આવે બરાબર માઇકમાં એમ કે 4-5 વિના અવાજે આવે છે તો માઇકમાં જ બોલું ને નહીં જોઈ લો મસ્ત અવાજ આવે છે તો સ્વાગત છે તમારું એસબી ટોયસ પાટણ મસ્ત બોલાય તો વસ્તુ ચેવી લાયા છીએ આપણે કમેન્ટ કરજો કોમ બોલું નાની મીટિંગ હોય ને કદાચ નાની મીટિંગ તો આપણે આવડું સ્પીકર ચાલે આ રીતે સામે રાખશું તો સિસોટી વાગશે કેટલું રાખો આપણે નાની મીટિંગ હોય ને તો આવડા સ્પીકરથી આપણે મીટિંગને એડજસ્ટ કરી લઈએ બરાબર તો આપણે એસબી ટોયમાં લાયા છીએ અને કિંમત છે ખાલી 400 રૂપિયા તો જેને લેવું હોય આવી જજો એસબી ટોયસ પાટણ અને ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો મને બરાબર તો આ વસ્તુ તો આપણે બતાવી દીધી બરાબર બીજી વસ્તુ મારે છે ને હાલ જગ્યા ઓછી છે નકર 1-2 વસ્તુ ચેક કરીને બતાવો હજુ તો આપણે પેલું ડ્રોન ચેક કરવાનું હોય પેલું ઉડતું વિમાન ચેક કરવાનું એ ચેક કરશું ને મજા આવશે એમ બરાબર તો આજે છે ને બધું કમ્પ્લીટલી મેં વસ્તુ જગ્યા કરીને ગોઠવી દીધી છે કારણ કે વાઘોબાન તો એવું થયું હતું કે તું માલ ભર જ કર પણ એ જગ્યા ઓછી હતી તો પણ જો અમુક શું કર્યું ખબર હવે ખોખા બધા પેલા શું કહેવાય કાર્ટૂન હીરા કાપીને બધી વસ્તુ ગોઠવી જો બધી બાજુ છે ને આ કોરે મોરે કાર્ટૂન કાપીને વસ્તુ એમ કે ગોઠવી છે મસ્ત લાગે ને એટલે પછી આજવાળી જગ્યા નથી ટેડી બિયર અધેર મિલ દીધા અડધા પેલા ખૂણા મેલ્યા એમ કરીને આરી જગ્યા ખાલી કરીને આ બધો નવો માલ હોય ભર્યો આ ટોટલી નવો માલ બરાબર અને આ રિમોટ કંટ્રોલ બુલેટ ટ્રેન આ નાની ટેસ્લા અને આ મોટી રિમોટ કંટ્રોલો બહુ મજબૂત ને પાવરમાં ફૂલે ફૂલ બીજું શું હતું આ નવી ગન સ્ટાર ઉપર દેખાય નહીં હોય બરાબર આ તો વસ્તુ આપણે બતાવી દીધી મોબાઈલનું કહી દીધું અને આ તો ખાલી હું મોટી બતાવું છું ઉપર પણ રોજ આપણે એક વસ્તુ ચેક કરીશું મજા આવશે એમ કે રોજની આપણે 1-2 વસ્તુ ચેક કરતા રહેવું અને અત્યારે આ વસ્તુ બતાવી દઉં આપણે શું કહેવાય પેલું સ્પેસમાં મોકલવામાં આવે ને એ ટાઈપનું છે તો આને હું હાલ જ બતાવી દઉં મસ્ત ગાડી છે ટેબલ ઉપર રાખવા માટેની જોઈ લો આનું ખાસિયત એ કે આનો આડો ભાગ આગળનો ભાગ ખુલ્લો જુઓ બ્લર ચમ થઈ જાય વિડીયો જોઈનો આગળનો ભાગ ખોલી દીધો બરાબર પછી આ માણસનો બહાર કાઢવો હોય ને તો બહાર નીકળી જાય કાઢી દીધો ને બહાર પછી એવું નહીં કે આ બાજુથી ભાઈ ખુલશે
કેમેરામેન નહીં એટલે ફાવતું નહીં. અમારે ગુલી હમણાંથી દવાખાન છે એટલે છે ને મારે તકલીફ પડે ને મારો કેમેરામેન હીરો જ હોય. બોલો જોઈ લો આટલું ખુલ્લી આ ગાડી આખી ખુલી જાય જોઈ લો મસ્ત લાગે ને. અને મજબૂતમાં તો એટલી છે ને તે છોકરું પસાડે ને તો એ કોઈ જ ના થાય. તો આપણે ડ્રાઈવરને બહાર દઈએ અને પછી ગાડી નીચે હેડાડીએ બેસી જ આટલે બરાબર બંધ કરી દીધી અને હવે ગાડી હેડે જુઓ ખાલી જુઓ બહુ એવડી નાની ગાડી છે બહુ પાવરવાળી બહુ મજબૂત છે બરાબર. જે આપણે આ સ્કૂટર હતું ને જોયું આ સ્કૂટર હતું ને એ ટાઈપની આ કાર છે બરાબર. જોઈ લો હું હેડાડું જો હા ને બહુ વધારે ટાઈમ સુધી હેડે. તો વાત તો આપણે બતાવી દીધી વનાવન મેળ દઉં છું. અને આજ છે ને શું કહેવાય પેલું કહેતા હોય ને 31 એર્યું છે પણ આપણે તો કંઈ નથી કોઈ લેવા દેવા નહીં. આપણે એને એ બધામાં કોઈ માનતા નહીં. આપણા મનને તો ખાલી બેસતું વરસ દિવાળીને બેસતું વરસ બસ આપણા માટે એ જ મહત્ત્વનું છે. એ દાડો આપણા માટે આખો અલગ કહેવાય. આ તો બધું સમજીએ. અને આ જોઈ લો આપણે એક કસ્ટમર આ રેડી કરાવ્યું પાર્સલ એટલે ઓનલાઈન હાલ નહીં મોકલતો હો. આ તો ખાલી બહાર પાર્લરે આપવાનું લઈ જાય. જે આ પેલું ઓક્ટોપસ અને આ બોલતી બિલાડી ચાર્જેબલ બરાબર. આ તો આના આ બંનેના વિડીયો આપણે આગળ બનાવી દીધા હતા. તો મારા પર ટાઈમ થઈ ગયો છે. હજુ વાકુભા જોડે જ આવું છે અને મેળ આવે તો દવાખાને જવું કારણ કે આજ તો હું એક વાર વાટો માર્યો નહીં એટલે હોસ્પિટલે જવું છે મેળ આવે તો બરાબર. અત્યારે જવું ઘરે જઈને શાંતિથી જમી લઈએ. અમારો છે ને તો હું અંદર હતો એટલે મને ખબર હતી બહાર આવી ગયો તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ છે ને આ બાદ વડીલ આવ્યા. વડીલ બોલો કી પેલી લેવા ચાવી લેવા આવ્યા છે પડ્યું છે. હાલ વરસાદ ચાલુ વરસાદનું જો વરસાદ અમારે ચાલુ હોય શિયાળાનું પેલું કહેવાય ને મા મહિનાનું માવઠું ચાલુ છે હા અને વચમાં અહીંયા નહીં વરસાદ વચ્ચે બંધ છે ને હવે ચાલુ હોય ને બેવાળા સારું છે. બરાબર એટલે એવી રીતનું છે અમુક જ જગ્યાએ આવે વરસાદ. અમુક વરસાદ ચાલુ બાઇક વાળો ભાઈ ઉભો ને એટલા બધી વરસાદ ચાલુ હોય પેલું બાદ બંધ છે. તને વરસાદ બતાવું હો ભાઈ. ઓહો વરસાદ બતાવું ને ભાઈ તને નહીં બતાવું તો યાર તને યાર ફરવા નહીં ગયા કોમે ગયા હતા. જોઈ લો યાર એક ભાગમાં વરસાદ હે અને પેલા ભાગમાં વરસાદ નહીં. અમારા એક કોમ્પ્લેક્સના 2 ભાગ કરી દીધા. તો હારું હવે હું જઉં છું ઘરે કારણ કે આજે મારે લેટ થઈ ગયો. ઉપર શોપિંગ વાળો તો જતા રહ્યા બધા અમે એટલો બાકી શું કહેવું હા ભાઈ અમારા ગુજરાત કિંગ છે અને જેસલમેરનો જે પેલો અંદર ડાન્સ હોય એકવાર કરજે જો અરે બહુ શોખ પેલા વડીલું ભાઈ એટલે શરમ ના આવી